કેમ ગામડે નહોતો આવતો? ગામડે આવવાનું નો કારણ કે ભાવ મેં ભૂલ કરી છે એના કારણે થોડું અટવાવું છે અમારું કુટુંબમાં ઘરે બધું. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો અત્યારે મસ્ત મજાના 9 રેડી થઈ ગયા, ચા પાણી પી લીધા છે. અને કાલ છે ને કેવું મહેમાન આવ્યા અને બે ઘરે બાટલા પૂરા છે. મારી ઘરે બાટલો ખતમ, ભાવુન ઘરે છે. અને સાંજે પછી બધા મહેમાન બહારથી જમવાનું લાવ્યા, એટલે બેયની ઘરે હારે બાટલા આવ્યા. તો મારે અત્યારે આવી ગયો બાટલો, સાંજે જ આવી ગયો હતો, અને ભાવુની સાંજે આવી ગયો. એવું પછી બે બહારથી જમવાનું લાવ્યા હતા. પછી તો શું કરે, બેના બાટલા ખાલી થઈ ગયા હતા. એટલે હળદેવ ને હેતુભાઈ છે ને અત્યારમાં ચા પાણી નાસ્તો હાલે છે. કા ફોન જોતા અને કચરાવાળો આવ્યો છે એટલે મમતા થઈ છે ધાબે જોવા. કચરાવાળો આવી ગયો કે ને એમ જોતા. કા કચરો નાખો જવાનું છે ને? જય માતાજી, જય બાપા સીતારામ. કચરો નાખવા જાવો જ જોઈએ, કેમ કે કાલ તો વીએ ગયો હતો. હું ડોકાવા રહી ને તો આમ વળી ગયો. હું હવે હું નાખવા જાય સાસો હતો નહીં, પણ હું આજ નાખી આવું. કઈ નહીં, હાલો કામ બામ કરી નાખો. અને અમે જવા દેવી કામે. હાલો તો બપોરે પાછા આજ ને જ કેવું બપોરનું એમ, નકર કાલ પાછો હેરાન થઈ ગયો. તો બપોર ઘેર આવવાનું કહું છું ને એટલે તે દી હેરાન થાવ છું. કે 1000 વખત કે હું આવી મોડો હતો, હાસું મોડું જ છે. હા, હું એમ કહી દઉં ને, બોલીને જા. હું બપોર એમ કહી દઉં ને મારે બપોર થોડુંક મોડું થાય તો તે દી જ મોડું થાય. તે દી 2-3 વાગી જાય મારે. કા એટલે આજે આપણે છે ને હાલો વિડીયોમાં આગળ બનાવી દીધો. તો અત્યારે છે ને આજ તો વહેલા ઘેરે વહી આવ્યો હતો. એમાં આવ્યું તો ઓર્ડર કાંઈ હતો નહીં અત્યારે, અને વહી આવ્યો ઘેરે. એક ઓર્ડર હતો જવાહરનગરમાં હતો, 65 ગાયત્રીમાં. નાખીને વહી આવ્યો. અને અત્યારે જાય છે અમારા હરદેવભાઈ સ્કૂલ. અને બહાર છે ને જીસીબીનું કામ હાલે છે ને, થોડોક અવાજ આવે છે જીસીબીનો. હવે પાંચોડ કાંક કરતા છે. ગાંઠ કા જવાનું છે સ્કૂલે, તૈયાર થઈ ગયો છે હો, સાંગલો પાંગલો કરીને. કા પગે લાગીને જવાનું કીધું. કા સ્કૂલે લાગજો પગે? અમને લાગો? હા એમ, સરસ, વાહ. હા, નકરો પછી ખાવામાં ધ્યાન ન રાખતો. હે ના ના, હવે તો રહે. કા હા હા, 12 વાગી જતી ને 12:15નો ટાઈમ હોય છે. હવે જાય છે મમતા મૂકવા ને એને ભાવ બે હારવાર જાય. હમણાં મૂક્યો છે જીનું ને બે ને. કા કાંઈ નહીં, હાલો અમે આવો પછી ખાવાનું આપણે તૈયારી કરીશું ને. હું ને હેતુભાઈ ઘેરે રહેવાના છીએ. હેતુભાઈ ફોન જોશે તો એ પડે ફોન જોશે. અને બહાર છે ને બહુ પવન ઉડે છે મસ્તીનો. બહાર છે ને બારી પાસે સેટ રાખીને તો કેવો પવન ઉડે અત્યારે. કાંઈ ને, હાલો જાવ મૂક્યા સ્કૂલે. મમતા છે ને હરદેવને સ્કૂલે મૂકીને વહી આવી છે. અને હું તો ખાવા બેસી ગયો છું, મમતા નથી ગઈ ત્યારે. હે હા, તો હું ખાવા બેસી ગયો છું. ગાંઠિયાનું શાક બનાવ્યું છે, હારે છે ભૂંગળા અને છાશ. કા દેખાતી નથી તું આનપા બે તો અંધવાળા તો દેખાય. હા, હું પરસાવી પડે ને એટલે એમ થાય. ન ખાત કાંઈ નહીં, હું તો ખાઈ લઉં. મારે ઓર્ડર છે એટલે હું ખાઈ લઉં છું. મહેમાન આવે છે એટલે એ વાટે રહે ને. મારે ઓર્ડર પડી ગયો છે એટલે મારે ખાઈને નીકળવું પડે છે. મહેમાન કોણ છે ને, હવે ઘેરે પાછું આવીશ ને ત્યારે તમને દેખાડી દઈશ કે મહેમાન આવી લે અને ખાઈને પીને નવરાઈ થઈ જાય. કા તો મહેમાન આવી જશે અમારે ટેમ્પુ બેન. કા ટેમ્પુ એક શેટીએ બેહાડી છે બહાર બારી પાસે ને. જો પવન આવે એમ. અને મારા ભાઈની બધા આવ્યા છે, મારા ભાભીની બધા છે. જો ભાવુની છે અને હારા છે નાસ્તો લેતા આવ્યા છે. કેમ કે મેં તો ખાઈ લીધું ને આ બધાને બાકી હતું. એ ફોન નથી કર્યો સવારે રાંધવાનો. બહુ ચિંતાના આવ્યા અત્યારે 12 વાગે એટલે લેતા આવ્યા. હા, બધા ખાવા બેઠા છે ને મેં ખાઈ લીધું છે ઘાસથી. ના ના, મારે આવું નથી. મારે તો આવું મોડું થાય છે. મારે તો જો છે ને એ બધા ખાય છે. હું જાઉં તો ઓર્ડર લઈને બપોર પછી પાછા બધા મુલાકાત કરીશું. તો અત્યારે છે ને ભાવુન રૂમે વહી આવ્યો છું. કેમ કે જમવાનું અત્યારે ભાવુન રૂમે છે. એમાં રાજી છે. બપોરે ત્યાં હતું બધાયલું અને અત્યારે પાછું અમારે અહીંયા છે. કા અને આપણે છે ને ગામડે હતા ત્યારે બધાની બહુ કમેન્ટો આવી કે તમારા ભાઈ ભાભી ગામડે કેમ નથી આવ્યા હતા. તો અત્યારે જો મારા ભાઈની અહીંયા આવ્યા છે ને, તો આપણે છે ને સીધા એને જ પૂછી લેવી. તમને એ જવાબ આપી દેશે હમણાં શું પ્રોબ્લેમ છે ને. હાલો કયો, કેમ ગામડે નહોતો આવતો? ગામડે આવવાનું નો કારણ કે ભાવના વિડીયોમાં મેં કીધું કે આ અમારી પર્સનલ મેટર છે, ઘરની મેટર છે. હા, અને
હું જો અમે બધો કહેવા બેસીશ ને હા તો કોઈને આતડી દુભાય, એટલે એટલા માટે છે ને આ કેવું મને યોગ્ય નથી લાગતું. સસ્પેન્ડ રાખ્યું છે. વિડીયોમાં પણ મેં કીધું અને કેતનના વિડીયોમાં કહું છું કે આ અમારી પર્સનલ મેટર છે ઘરની. હા એ રીતનું છે. મેં ભૂલ કરી છે એના કારણે થોડું અટવાવું છે અમારું કુટુંબમાં ઘરમાં એ બધું. હું જાઉં છું આવું તો શું જાઉં છું પણ સારા મોડા કામમાં નથી જતો અને નથી આવતો. પણ કાંઈ વાંધો નહીં છે ને, આ જવાબ તમને જેવો નહોતો પણ હવે તમે પૂછો તો સમજાવું છું કે આ અમારી પર્સનલ ઘરની મેટર છે. એટલે મને કોઈને આતડી દુભાય એવું કામ મારે કરવું નથી. કોઈને દુઃખ લાગે એ કરતાં નહોતું વધારે મજા આવશે. તો આ રીતનું હતું. અત્યાર સુધી છે ને ગામડે આવે છે આમ આટો ફેરો મારે, પણ એ ખાલી ઘરે એક કામકાજ હોય ને ત્યારે ન આવે. બાકી ગામમાં તો હોય જ તે. ઘણી વાર 4 વ્હીલ લઈને આવે, આટા ફેરા મારતા તો ગામમાં એમ. તો છે ને ગામડે નહોતું આવવાનું કારણ છે ને આવડું હતું. તો છે કહી દીધું, આ જવાબ આપી દીધો. તો છે ને સારી એવી કમેન્ટ કરી નાખો. અને મારે જે બધું તૈયારી કરવાની છે, બકાલું ને મોળવું છે, મેથી ને એવું લાવ્યા છે, કાંઈક બનાવવાનું છે કા? એમથી શાક બનાવવાનું છે. હા તો આ રીતનું છે. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો આગળ. હવે ટેમ્પો છે ને હોઈ ગઈ છે અને બધા બેઠા ફરતા ફરતા. તો મમતા તો ભાભીની બેઠા છે. અને આપણે છે ને મોટભાઈએ તો બધું નથી કીધું વિડીયોમાં કે કઈ રીતનું શું પ્રોબ્લેમ છે. એમાં એમ છે મારા ભાઈને છે ને લવ મેરેજ કર્યા છે, એના કારણે એ કાંઈક તો ગામડા નથી આવતા. બીજું કાંઈ નહોતું વધારે એનું કા. હા એ તો લવ મેરેજ કર્યા એટલે નથી આવતા. તમે બધા કમેન્ટ કરતા હતા. હા હવે તમને કહી દીધું, અત્યારે બધું નહોતું કીધું, હવે કહી દીધું. હવે કમેન્ટ ન કરતા. એટલે એમાં એમ હતું, અમે અત્યારે વાટ જોઈને બેઠા હતા. અમે કામરેજ જાઉં કાં ઈવડે અહીંયા આવશે. હું કોઈ હરું હોય ને ત્યારે આપણે વિડીયો બનાવશું. એટલે છે ને અત્યારે ઘેરે આવ્યા ને એટલે આ સ્પેશિયલ વિડીયો એ હાથું બનાવી દીધો કે જવાબ આપી જ દેવી બધાને આવે એમ. તો છે ને એ રીતનું છે આપણે. તો હવે વાળું તૈયાર થઈ ગયું છે. હવે આવું છે મારે વાળું કરવા. અને ટેમ્પો હુવડ આવે તો જોઈ લાઇટ થઈ ને ફેસ લાઇટ થઈ એટલે જાગી ગઈ કા. હા આમ બધા પડખે પડખે બોલે પછી ક્યાંથી ઊંઘ આવે કા. તો એને હુવાન છે. હા હા હાલો તો વાળું તૈયાર થઈ ગયું છે ને હું વાળું કરવા જાઉં. આ બધાને પછી બે આવવાનું છે. હવે રંધાન કમ્પ્લીટ થઈ ગયું છે. રીંગણા બટેકાનું શાક છે, કાંદા રોટલા આવી જાય બીજું તો ગરમ ગરમ હો. બધા છે ને એક હારે વાળું કરવા બેસી જશે. જો શિરાગ આવ્યો છે અત્યારે, મોટભાઈ ની બધા જો બેસી જશે. ખાવાનું શરૂ કરી દીધું. ચાલો તો જમી લેવી. શાક રોટલા છે. જગોની બેહવા આવ્યા છે. જો અત્યાર સુધી બધા બેઠા હતા કા. માવો બાવો લાવ્યો કે તો બનાવો. જો 2 જણા આવ્યા છે બેહવા અત્યારે. અને મોટભાઈની રિક્ષા લઈને આવ્યા હતા. એ વહી ગયા છે ઘેરે, કામરેજ રોકાણા નથી. તો હવે અમારે ઘેરે જવું છે. હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા વિડીયોમાં પાછા.